દલિત સમાજના સામાજિક સંગઠનો, આંબેડકરવાદી મિત્રો અને અમે બધાએ ઉના કાંડના 8 વર્ષ નિમિત્તે એક નાનકડું સંમેલન યોજ્યું અને એ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપી કે ઉનાના પીડિતોને તમે જે 8 વર્ષ પહેલા વચન આપેલા કે ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, અમારા એક પણ વચનનું પાલન નહીં કર્યું હોય, ગાંધીનગરમાં તમારી સામે એક મોટો મોરચો માંડવાના છીએ. તરત આ એનાઉન્સમેન્ટના 48 કલાકની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ઉના કાંડના પીડિતોને 8 વર્ષ સુધી મળેલી 4 SRP ના જવાનો અને 2 પોલીસ કોન્સ્ટેબલોની સિક્યુરિટીમાંથી કશું જ કીધા વગર, કશી ચોખવટ કર્યા વગર આજે જ ઉના કાંડના પીડિત વશરામ સરવૈયાનો મારી પર ફોન હતો કે 4 SRP ના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે. વશરામભાઈ સરવૈયાએ મને એવું પણ કહ્યું કે ઉના કાંડના આરોપીઓ મારા ઘરથી 4 કિલોમીટર અને બીજા આરોપીઓ 7.5 કિલોમીટરના અંતર ઉપર રહે છે. અમારા જીવ ઉપર ખતરો છે, જીવલેણ હુમલો થઈ શકે એમ છે. રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છનીય ઘટના બની શકે એમ છે. અને એટલું જ નહીં, ઉના કાંડમાં જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી, ગીર સોમનાથ પોલીસના રહેમો કરમના કારણે આજે પણ બુટલેગિંગનો ધંધો કરે છે. એટલે જેમણે સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયા જોઈ એ પ્રમાણે ઉના કાંડને અંજામ આપ્યો, એ આરોપીઓને સબક શીખવી, એ તમામ પ્રકારની ખોટ ભૂલી જાય એવો દાખલો બેસાડવાના બદલે એવા રાજ્યની સરકારને પોલીસના આશીર્વાદ એમની ઉપર છે કે આજે પણ કથિત રીતે તેઓ બુટલેગિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. એટલે રાજ્યમાં રાજકીય કિન્નાખોરીની સાથોસાથ છાકટા બનેલા આ બદમાશો, ડામીશો એ કેટલા બેફિકર થઈ ચૂક્યા છે અને કાયદો વ્યવસ્થાનો કોઈ એમને ડર નથી. એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા માંગુ છું. બાકીની વાત મારા સાથે લાલજીભાઈ કરશે. પણ આ રાજકીય કિન્નાખોરીના વિરુદ્ધમાં જેમ અગ્નિકાંડમાં લડ્યા, જેમ લઘુત્તમ વેતનના મુદ્દે લડી રહ્યા છે, એમ 19 તારીખે અમે કોડીનારમાં પણ જવાના છીએ અને ત્યાં પણ એક સંમેલન કરીને સરકારને ચેલેન્જ આપવાના છીએ. બાકીની વાત મારા સાથી